છે અને ખાસ કરીને શ્રી રામધામ જે વાંકાનેરમાં આવેલું જાલીડા ગામ અને જ્યાં એક રઘુવંશી સમાજ માટે ગર્વ લેવાની વાત છે, જેમનું નિર્માણ હાલ જે થવા જઈ રહ્યું છે, ખાસ દ્વારકા રઘુવંશી સમાજને આમંત્રણ આપવા માટે થઈ અને ખાસ અહીંયા શ્રી રામધામ અને ખાસ રઘુવંશી સમાજના અગ્રણીઓ આપણી સાથે છે. ખાસ જે શ્રી રામધામ અને એનું નિર્માણ અને રઘુવંશીઓ માટે ગર્વ લેવાની વાત હોય, શું કહેશો આપ? પહેલાં તો રઘુવંશી સમાજમાં જન્મ થયો, રામના અમે વંશજો છીએ, એ અમારા માટે ધન્યતા છે. આજે દ્વારકાની નગરીમાં ઊભા છીએ, દ્વારકાધીશની ચરણમાં ઊભા છીએ, દ્વારકાધીશ રઘુવંશી સમાજની વચ્ચે ઊભા છીએ અને અહીંયા વાંકાનેરમાં સમગ્ર ગુજરાતમાંથી એક ધારાસભ્ય રઘુવંશી સમાજના જે જીતુભાઈ સોમાણી છે, એમનું જે સ્વપ્ન છે કે રામધામ એટલે સમગ્ર રઘુવંશી સમાજનું એક છત્ર ગણી શકાય. શક્તિ, સંગઠન, સેવા, સમર્પણ સર્વેનો ઉદ્દેશ જ્યાં રામધામમાં સમાયેલો છે, ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર બનશે, ભક્ત શ્રી જલારામ બાપાનું મંદિર બનશે અને અમે જેની તલવારના વારસદારો છીએ એવા વીરદાદા જસરાજનું ત્યાં મંદિર બનવા જઈ રહ્યું છે. એના માટે થઈને 16 તારીખેથી 19 તારીખ સુધી મહાયજ્ઞ, શ્રી રામ મહાયજ્ઞ 108 કુંડી યજ્ઞનું જે આયોજન છે, એ 108 કુંડી યજ્ઞની અંદર સંતો, મહંતો અને સમગ્ર રઘુવંશી સમાજની વચ્ચે જે જીતુભાઈ સોમાણીએ 2 વર્ષથી અનાજ અને કઠોળની બાધા લીધેલી છે, 19 તારીખે આ સમાજની સાથે સંતોની સાક્ષીએ અને સમગ્ર વચ્ચે એ પોતે પારણા કરવાના છે અને આગામી 4 વર્ષની અંદર ન ભૂતો ન ભવિષ્ય એવું સુંદર મજાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ, જે અમે કલ્પના કરી તમને રડવું આવી જાય છે કે ત્યાંથી કે દર 2 વર્ષે દર વર્ષે અમે 2-4 આઈએએસ ઓફિસરો આપી શકી, શૈક્ષણિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે અને સમાજને જ્યાં જ્યાં જરૂર પડે. રામધામને જરૂર પડે તો સમાજ એની પડખે હોય, જ્યારે સમાજને જરૂર પડે ત્યારે રામધામ એની પડખે હોય. સામાજિક ક્ષેત્રે, વ્યવહારિક હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે રામધામનું એક છત્ર હોય અમારું, તો એના માટે થઈને જે જીતુભાઈની કલ્પના છે એને સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજે એક થઈને, જે બહોળી સંખ્યામાં એક થઈને આ જે જહેમત કરી રહ્યા છીએ, એના ફળ સ્વરૂપે આગામી 4 વર્ષની અંદર અમે ત્યાં ભગવાન શ્રી રામના બેસણા કરી શકશું એવી અમને આશા છે. અને આજે દ્વારકામાં પધાર્યા, દ્વારકા રઘુવંશી સમાજે અમારું ખૂબ જ કર્યું, સન્માન કર્યું. અમે તો સૌ પરિવારના છીએ અને પરિવારનું આજે આમંત્રણ મળ્યું ત્યારે દ્વારકામાંથી પરિવાર એમ કીધું છે અમે મોટી સંખ્યાની અંદર અમે ત્યાં પહોંચશું અને સમગ્ર એક આહિર સમાજમાંથી જેમને પ્રેરણા મળી છે કે આહિર સમાજની દીકરીઓ 50,000 દીકરીઓએ એક ડ્રેસ કોડની અંદર દ્વારકાધીશના દર્શન કરી અને રાસે રહીમાં આ દ્વારકાધીશને મનાવ્યો છે. એવી જ રીતે અમારી રઘુવંશી બહેનો આ જલયાત્રાની અંદર એક ડ્રેસ કોડ પહેરીને સૌથી વધુમાં વધુ સંખ્યામાંથી સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉમટી પડશે એવી અમને આશા છે અને વધુમાં વધુ સંખ્યામાં રઘુવંશી આવશે એવી અમને આશા છે. અને આ સુંદર મજાના કાર્યક્રમમાં અહીંથી સર્વે રઘુવંશી સમાજને આહવાન કરું છું કે તેઓ સમયસર વધુમાં વધુ સમય આપી તન મન ધનથી આ રામધામની પ્રેરણા જે અમારા મગજમાં જાગી છે જીતુભાઈને, એ જલ્દી સુધી સંપૂર્ણ થાય એવી આશા સાથે જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ખાસ કરીને જ્યાં શ્રી રામધામનું જે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, કેટલા લોકો આવી શકે છે ને કેટલા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે? અમારી પાસે ત્યાં 50 વીઘાનું મોટું કમ્પાઉન્ડ છે દોસ્તો, જ્યાં રામધામ નિર્માણ થવા જઈ રહેવાનું છે. એ 7 એકરની અંદર તો 108 કુંડી યજ્ઞ 15x15ના ડોમ બાંધી અને એક યજ્ઞની અંદર બેસાડવાની વ્યવસ્થા છે. 108 દંપતી હશે, એના 111 બ્રાહ્મણો હશે, એટલા કાર્યકર્તા હશે. કદાચ 1 લાખ માણસો આવશે ને તો અમારી ત્યાં બધી વ્યવસ્થા પૂરી કરવાની અમારી કાર્યક્ષમતા છે. અમારી પાસે સૈનિક છે એવા અને કાર્યકર્તાઓ એવા છે. બાજુમાં અમારે ચોટીલા ધામ છે, ત્યાં બીજા 2 રિસોર્ટો છે. એ બધાએ અમને ઓફર કરેલી છે કે જેટલું માણસો એટલી સમાવવાની વ્યવસ્થા છે. અને આ અગાઉ જ્યારે પણ જીતુભાઈનું સન્માન કર્યું ત્યારે પણ 10,000 રઘુવંશી સમાજને એકત્રિત એક રસોડે અમે જમાડ્યા છે. અને 4 દિવસની અંદર જેટલા રઘુવંશી સમાજ આવશે ને એને સંતોષકારક રઘુવંશીને છાજે ને એવી રીતે એનું સન્માન કરશું અને ગર્વથી લઈ શકે કે અમારું રામ મંદિર બનવા જઈ રહ્યું છે એનો અમને આનંદ છે. ખાસ કરીને કોણ કોણ મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે? અમે રઘુવંશી સમાજ છીએ, અમારા માટે તમામ રઘુવંશી સમાજ મહાનુભાવ છે. અમારા સંતો મહંતો હોય, આ અમારો પરિવાર છે. આમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. અમારો નાનામાં નાનો ભાઈ આવશે એ પણ અમારો જ છે ને, એ અમારા માટે મહાન છે. અમારે સર્વે રઘુવંશી સમાજને પોતે ક્ષત્રિય વંશજો છીએ, અમે રામના વંશજો છીએ. અમારે કોઈ મોટું ન હોય, અમારો પરિવાર ભેગો થાય છે. પરિવારમાં કોઈ મોટું ન હોય, કોઈ નાનું ન હોય. તો
ખાસ એક શ્રી રામધામનું નિર્માણ વાંકાનેરનું જે જાલીડા ગામ, તો દ્વારકા ટુડેથી ઓમ તો વાણી સૌને મારા જય જલારામ, જય રઘુવંશ.